વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિશ્વ યોગ દિવસ 21મી જૂન પૂર્વે 3 દિવસ યોગ શિબિર ચાલશે. યોગ ગુરુ બાબા રામદેવની નિશ્રામાં અમદાવાદના જીએમડીસી મેદાનમાં 3 દિવસ સુધી જનમેદની ઉમટશે. લગભગ 1 લાખથી વધુ લોકો ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર અને પતંજલિ યોગપીઠના સામૂહિક પ્રયત્નથી યોજાઈ રહેલા આ ત્રિદિવસીય કાર્યક્રમ ઉપરાંત વિશ્વ યોગ દિવસને નવા કીર્તિમાન સર કરાવવા બહુલક્ષી તૈયારીઓ કરવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ બાબા રામદેવે જણાવ્યું કે ગુફા અને ગ્રંથ વચ્ચેથી યોગને બહાર કઢાયો છે. યોગ અનંત છે, અસીમ છે, ત્યારે યોગનો મહિમા અને વિશ્વ જે રીતે યોગને જુએ છે તેની ભાવાભિવ્યક્તિ કરી હતી.